જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે આજનું કરંટ અફેર, એટલે કે તારીખ 17 ફેબ્રુઆરી 2024 કરંટ અફેર્સ આજનું છે. તો મિત્રો, આ કરંટ અફેર મિત્રો આપણે વંદનાના મિત્રો જે પ્રશ્નો છે એમાં જોઈશું. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જે પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું છે પ્રશ્ન કે કાજી નેમુને કયા રાજ્યે સત્તાવાર રીતે તેનું રાજ્ય ફળ જાહેર કર્યું છે? જે કાજી નેમુ છે એ કાજી નેમુને કયા રાજ્ય સત્તાવાર રીતે તેનું રાજ્ય ફળ તરીકે જાહેર કર્યું છે? મિત્રો, રાજ્ય છે આસામ. મિત્રો, કયું છે? જવાબ આવશે ઓપ્શન જે છે આસામ. જોઈએ પ્રશ્ન બીજો. જુઓ શું છે પ્રશ્ન બીજો કે તાજેતરમાં કયા રાજ્ય જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ અંતર્ગત આવતા પરિવારો માટે ₹1000ની આજીવિકા રોકડ સહાયની જાહેરાત કરી છે? તો એ રાજ્ય છે ઓડિશા. કોને કરી છે? ઓડિશા. જોઈએ પ્રશ્ન આગળનો. જો શું છે પ્રશ્ન આગળનો છે કે કઈ કંપનીએ તાજેતરમાં 20 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનના આંકને વટાવ્યો છે, જે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં આવું કરનાર પ્રથમ કંપની બની છે? તો એ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. મિત્રો, કઈ કંપની છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. જોઈએ પ્રશ્ન આગળ કે કઈ સંસ્થાએ ભારતની બંજર જમીનને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્યથી કૃષિ વનીકરણ વિકાસ માટે ગ્રો પહેલનું અનાવરણ કર્યું છે? તો મિત્રો, એ કોણ છે? તો એ છે મિત્રો નીતિ આયોગ. કોણ છે? નીતિ આયોગ. જોઈએ પ્રશ્ન આગળ. વન નેશન વન સ્ટુડન્ટ. કયું મિત્રો? વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ માટેની રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો, એ યોજાઈ હતી નવી દિલ્હીમાં. ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં. જોઈએ પ્રશ્ન આગળ. ઉન્નતિ આપતી વ્યવસ્થાપન માટે ઉત્તર પ્રદેશ સરકાર કઈ સંસ્થા સાથે સહયોગ કરવાની યોજના ધરાવે છે? તો આઈઆઈટી રૂડકી. કયા મિત્રો? આઈઆઈટી રૂડકી. જોઈએ પ્રશ્ન આગળ. તાજેતરમાં કયા રાજ્યે હુક્કા પાર્લર પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે? તો તેલંગાણા. કઈ આવશે મિત્રો? તેલંગાણા. જોઈએ પ્રશ્ન આગળ. જન્મજાત હાર્ટ ડિફેક્ટ. કયું મિત્રો? જન્મજાત હાર્ટ ડિફેક્ટ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 14મી ફેબ્રુઆરી. મિત્રો, કઈ આવશે? 14 ફેબ્રુઆરીના દિવસે. જોઈએ પ્રશ્ન આગળ. તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં મિલ્કી વે ટેબ્લેટનું અનાવરણ કર્યું છે? તો એપિક ફાઉન્ડેશન. કઈ કંપની મિત્રો? આવશે એપિક ફાઉન્ડેશને. જોઈએ પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન કે સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021 હેઠળ કઈ વય શ્રેણીની મહિલાઓને સરોગસી માટેની મંજૂરી આપવામાં આવી છે? તો 23 થી 50 વર્ષની મહિલાઓ માટે. તો મિત્રો, આ હતો આપણો વિડીયો, આજનું કરંટ અફેર્સ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.